તો વાવ થરાદ જિલ્લામાં ડીઝલની અછત સર્જાતા ખેડૂતો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। ઉનાળુ વાવેતર પૂર્ણતા તરફ હોય ત્યારે જ ડીઝલની તંગી ઊભી થતા ખેતીકામ પર સીધી અસર પડી। બાજરી અને જુવારની જમીન તૈયાર કરવા ખેડૂતો ખેતરોમાં પહોંચે તે પહેલા જ ઈંધણની અછત જોવા મળી। બીજી તરફ ડીઝલમાં 3.9 અને પેટ્રોલમાં 3 રૂપિયાનો ભાવ વધારો ઝીકાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની। વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, છતાં પૂરતો પુરવઠો ન મળતા લોકો પરેશાન થઈ ગયા છે। ઈંધણની અછત અને ભાવ વધારાના કારણે ખેતી અને પરિવહન બંને પર ભારે અસર પડી રહી છે। અહીંયા અમારા થરાદમાં પેટ્રોલ પંપ તો છે, પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી। 2 લીટર આલે છે, એટલે 2 લીટર અહીંયા આલે એટલે અમારા ખેડૂતને તો તમે છેડવાની થાય। બાજરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો, એટલે ડીઝલ તો પૂરકશ તો જોઈએ જ ને। એટલે ઓય સમાચાર મળ્યા કે ઓય ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ, એટલે ઓય પૂરકશ ડીઝલ આલે છે। અમે ધણીધરમાં જોઈ પેટ્રોલ મળતું નથી, એક જીઓનું હોય મળે છે, બાકી 3 કલાકથી લાઈનમાં ઊભા છો। અમને જો પેટ્રોલ ડીઝલ મળતું નથી, અમે આદો છે હપરેડાથી આવ્યા છો લેવા, જો ડીઝલ મળતું નથી, પેટ્રોલ ગાડીઓ કે આવે એમ કરે છે, પણ 2 દિવસે ગાડીઓ કોઈ આવતી નથી। આટલું મળ્યું અમને, આદો 2700 રૂપિયાનું મળ્યું છે।